શું ભાભી, કેરીની સિઝન આવી ગઈ? પણ અમારા જેવી નહીં આવી હોય. અમારા ઘરમાં તો કેરીની સિઝન આવે ને એટલે ઉત્સાહ બમણો થઈ જાય. મારો નહીં, અમારા ઘરવાળાનો એટલે સુશીલાનો. સુશીલા વર્લ્ડ ક્લાસ છુંદોને અથાણું બનાવે છે એવો એના પિયરિયાઓનો અભિપ્રાય છે. એના પિયરિયાઓ એક નંબરના તક સાધુ છે. ફોન કરીને સુશીલીના પાનો ચડાવે, સુશીલા તારા હાથનો બેન છુંદો ને એટલે સુશીલા તારું અથાણું તો માસા આમ રોજ આંગળા ચાટી ચાટીને ખાય છે અને એક જ વાત કરે કે આ સુશીલાના હાથમાં તો જાદુ છે, જાદુ. બસ આવું બધું સાંભળે ને એટલે અમારી સુશલી પીગળી જાય. ઘરના પૈસે કાચી કેરી લઈ આવે અને છીણવા બેસી જાય. સાંજે હું ઓફિસથી ઘરે આવું એટલે મને સાથે બેસાડી દે. અરે બહેનો, આ બાવડા દુખી જાય પણ છુંદો ને અથાણું બનાવવાનું છૂટે નહીં. આ સુશીલાના પાજી પિયરિયાઓ એને ભળવીને 5-5 કિલો છુંદો ને અથાણા બનાવરાવી લે ને પાછા પર્સનલી અહીં લેવા પણ આવે ને 2 દિવસ રોકાય. છુંદા સાથે 2 દિવસની ટ્રીપ ફ્રી. અને મારી કાકાની બહેનો ઓછી નથી, એ ફોન કરીને ટોન્ટ મારે, શું ભાભી અમને તો કશું બનાવી જ નહીં આપો ને, અમે કંઈ થોડી તમારી સગી બહેનો છીએ. એટલે સુશીલાને હાડો હાડ લાગી જાય. વળી પાછી બજારમાં જાય, કેરી લઈ આવે, પાછી છીણવા બેસે, આખી એક્ટિવિટી ફરીથી કરવાની. અને મારી કાકાની બહેનો માટે 5-5 કિલો છુંદા ને અથાણાની બાટલીઓ ભરે. સાહેબ આખી એક્સરસાઇઝમાં આ છુંદો ને અથાણા બનાવવામાં મને સરવાળે 20,000ની ઉઠી જાય. અને આ બધું પતે પછી સુશીલાની તબિયત લથડે એ નફામાં. મેં તો બાધા જ લીધી છે કે આજથી હવે હું છુંદો ને અથાણું ખાવાનો નથી. અને ભગવાનને મનોમન પ્રાર્થના કરું છું કે આવતા વર્ષે દુનિયાના તમામ આંબાઓનો નાશ કરજે. ન રહેગા આંબા ઓર ન બનેગા છુંદા. સાહેબ આજે 1 અઠવાડિયું થઈ ગયું પણ મારો સાળો શંભુ ને એની બૈરી હંસા જવાનું નામ નથી લેતા. અને આ સાલો શંભુ જાત જાતના ઉધામા કરે છે અને મારી હાલત સોસાયટીમાં સર્કસના જોકર જેવી કરી નાખી. લોકો મારા પર હસે છે. અરે ગઈકાલે સવારના પોરમાં કંઈક ઉઠી ગયો, પાણીનો લોટો લઈને મંડ્યો કોગળા કરવા. તે એવા કંઈક અવાજો કાઢ્યા તમે નહીં માનો. બાજુવાળાની 2 વર્ષની બેબલી હેપતાઈ ગઈ, મંડી રડવા. કેમે કરીને શાંત ન પડે, છેવટે ડૉક્ટરને બોલાવીને ઊંઘનું ઇન્જેક્શન આપવું પડ્યું. બોલો. અને આ હંસલીને જોઈને તો સોસાયટીના કૂતરાઓ પણ ડરના માર્યા સંતાઈ ગયા છે. જેવો શાકભાજીવાળો સોસાયટીમાં દાખલ થાય કે હંસલી દોડે. એની સાથે વાતો કરતાં કરતાં 1/2 કિલો કાકડી ઝાપટી જાય અને પછી શાકભાજીના ભાવ પૂછે. બન્નેવીલાલ, આજે આપણે ક્યાં જઈશું? હંસીને મજા પડે એવી જગ્યાએ જાય. એમ તો આપણે પ્રાણી સંગ્રહાલય જઈએ. હા, બરોબર. અમારે જોવાનું બાકી જ છે. એ ત્યાંથી આપણે છે ને કાંકરિયા જાશું, બાલવાટિકા જાશું. અરે હું જાસું બાલવાટિકા જઈને શું કરવું છે જરા તમારી ઉંમરનો વિચાર કરો. અરે હોય કઈ, અમારી હંસી તો હજી 16 વર્ષની છે. હા બરાબર, 16 વર્ષની જ છે. બાળક બુદ્ધિ બાબુ. હાબુ લે પણ અમાર તો હાબુ ને લાટા જ ચાલે હો, ડિટર્જન્ટ ન ચાલે. અમાર તેન પાણી ભારે ને. તમે એટલા જ ભારે છો. એ બને વિરેટ વેર ગોઈંગ નો પ્રોગ્રામ રાખ્યો છે. આજે તમારા પિયરિયાઓને મળવા પ્રાણી સંગ્રહાલય જઈશું. જુ પડેલી પણ ટ્રીટમેન્ટ કરીને એટલે ગોઈંગ થઈને વહી ગઈ. આના માથામાં જૂ હતી. બનેવીલા, જો તમે છે ને ગઈકાલે ફ્રાય રાઈસ ખવડાવવાના બદલે ફાફડા ખવડાવીને પતાવેલું. આજે નહીં ચાલે. આજે ક્યાં લઈ જશો? એ આજે તો કોન્ફિડેન્ટલ ફૂડ ખાવું છે. હંસી, કોન્ફિડેન્ટલ નો કહેવાય, કોન્ટિનેશનલ કહેવાય. અરે શું બાફો છો? કોન્ટિનેશનલ નહીં એને કોન્ટિમેન્ટલ કે એની જાતને મને ભૂલાવી દેશો. કોન્ટિનેન્ટલ કહેવાય. હું જ કહું છું, પણ આ તો હંસી લોચા મારે છે. એ મેં લોચા મારે? જ્યારે ને ત્યારે મન ફાવે ત્યારે મને બદનામ કરો છો. હું તો કઈ મુન્ની છું તો મને બદનામ કરો છો. અરે ભાઈ તમે બંને શાંત પડી જાઓ. તમારે જ્યાં જઈને જે ખાવું હશે હું ખવડાવીશ. અને જો તમારી ઈચ્છા હોય ને તો મને જ ફ્રાય કરીને ખાઈ જાઓ. અમે તમારો જન્મ મારો ભોગ લેવા જ થયો છે. હા, ઈ ખરું. એને હંસી